હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશની અંદર યુનિટ 1 ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 1 એની અંદર જે આપણી બીજી સ્ટોરી છે સીતાપુર્સ લાઇટ. તો આ સીતાપુર્સ લાઇટ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો કે ઉત્તર પ્રદેશની અંદર કહેવાય છે જે ગામના લોકો હોય છે એની અંદર ઘણા બધા એવા મકાનો હોય છે, ઘણા બધા એવા ઘર હોય છે કે જેની અંદર ગામના લોકો પાસે વીજળી હોતી નથી. તો કે એક એમજીપી નામની એક સંસ્થા હોય છે, સામાજિક સંસ્થા, એ પોતે એવી ટ્રાય કરે છે અને ગામની અંદર જે કહેવાય છે ને કે પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરે છે. એ લોકો કહેવાય છે કે સોલાર પેનલને એવું મૂકી અને ગામડાના લોકોને એલઈડી લાઇટ અને એક મોબાઈલ ચાર્જ એ આપી અને ગામડાની અંદર લોકોને કહેવાય છે વીજળી મળી રહે એવા પ્રયત્ન કરતા હોય છે. તો એના વિશે આપણે જોઈએ, થોડીક ચર્ચા કરીએ, શરૂઆત કરીએ. આપણી સ્ટોરી છે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ over 60% of household are without power. શું કહે છે અહીંયા? તો કે ઇન રૂરલ એટલે શું થશે? તો કે ગ્રામ્ય. રૂરલ એટલે શું થશે? ગ્રામ્ય. અને અર્બન એટલે શું થાય? તો કે શહેરી. અર્બન એટલે પોતે શહેર અને રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તાર. તો કે રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60%. ઉત્તર પ્રદેશ જે આપણે રાજ્ય છે બધા જાણીએ છીએ. તો કે આ ઉત્તર પ્રદેશની અંદર ઓવર એટલે વધારે અને 60% એટલે કે 60% કરતા વધારે જે હાઉસ હોલ્ડ એટલે કે ઘરના જે લોકો છે તે ઘરના માલિક આર વિધાઉટ પાવર. વિધાઉટ એટલે ના વગર અને પાવર એટલે વીજળી. તો કેવા કે કેવું માંગે છે કે ઉત્તર પ્રદેશ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. એટલે ઉત્તર પ્રદેશના જે ગામના જે લોકો છે એમાં 60% કરતા એવા વધારે લોકો છે, ઘરના જે માલિક છે, જે ઘરની અંદર રહે છે એવા લોકો 60 કરતા વધારે ટકાવારીની અંદર એવા લોકો છે 60% કરતા વધારે કે જેની પાસે શું છે? તો કે પાવર નથી, એટલે કે વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. એની અંદર જોઈએ ને તો કે આ સીતાપુર ઉત્તર પ્રદેશ રાજ્ય અને ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર સીતાપુર નામનો એક ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો. તો બધાને ખ્યાલ હોય ને કે ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. તો કે આ જે સીતાપુર જે ડિસ્ટ્રિક્ટ છે ને એની અંદર શું છે? તો કે વન સચ પ્લેસ. પ્લેસ એટલે કે સ્થળ. એમાંનું જે સીતાપુર છે ને એ એક એવું સ્થળ, એવું પ્લેસ એટલે કે એવી જગ્યા છે કે વિથ નો પાવર. એની પાસે વીજળી નથી. એની પાસે વીજળી એટલે કે લાઇટ નથી. A small social enterprise called મેરાગાંવ પાવર, એટલે કે એને શોર્ટની અંદર આપણે કહીએ ને તો કે એમજીપી. એમજીપી એટલે શું? તો કે એમ એટલે મેરા, જી એટલે કે ગાંવ અને પી એટલે કે પાવર. તો આ એમજીપી ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. તો કંઈક વાત એવી છે કે એક સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, સ્મોલ એટલે નાની અને સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે એક સામાજિક સંસ્થા. સામાજિક સંસ્થા છે. કોલેડ એટલે કે એને કહેવામાં આવે છે, એને શું કહેવામાં આવે છે? મેરાગાંવ પાવર, એટલે કે એમજીપી. શોર્ટની અંદર કહીએ તો કે એમજીપી. જ્યારે હું એમજીપી બોલું એટલે તમારે મેરાગાંવ પાવર સમજવું. તો આ એક સંસ્થા છે મેરાગાંવ પાવર એટલે કે એમજીપી. એ શું કરે છે? તો કે ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરે છે, ટુ ચેન્જ એટલે બદલવાનો, અને થિંગ્સ એટલે વસ્તુ. શું વસ્તુ બદલવાનો પ્રયત્ન કરે છે? તો આ સીતાપુરની અંદર જે વીજળી નથી ને એમાં બદલાવ કરવા માટેની એ ટ્રાય કરે છે આ એમજીપી સંસ્થા. They are putting 2 solar panels at a time. They એટલે કોણ? તો કે આ જે કહેવાય છે ને આ એમજીપી. આ એમજીપી જે સંસ્થા છે ને એના જે લોકો છે ને એ લોકો પુટિંગ એટલે કે મૂકવું, પુટ એટલે મૂકવું. એ લોકો શું કરે છે? તો કે મૂકે છે. શું મૂકે છે? 2 સોલાર પેનલ. 2 સોલાર પેનલ મૂકે છે. હવે સોલાર પેનલ એટલે શું? તો કે આપણે તમે બધા ઓલી સોલાર જે મકાનની છત ઉપર પણ હોય એ જોયું હોય છે. તો એ સોલાર હોય ને તો એની જે ચોરસ આ પ્રકારની કહેવાય ને, આ પ્રકાર આમ જે સોલાર મૂકેલું હોય તો એને તમે આવા ખાના જોઈશો તો એને માઇક્રોગ્રીડ કહેવામાં આવે છે. તો આ પ્રકારના તમે ખાના જોતા હોય, બધાએ જોયા જ હોય. તો કે આ લોકો શું કરે છે? તો કે એવી સોલાર પેનલ મૂકે છે એટ અ ટાઈમ, એટલે કે એક સમય. જે આ એમજીપી સંસ્થા છે એ જ્યાં સોલાર ગોઠવે તો કે અહીંયા કણે સોલાર પેનલ ગોઠવશે અને અહીંયા આ પ્રકારની બે કહેવાય ને એવી માઇક્રો ગ્રીડ
એવી ગોઠવશે. આગળ આવશે માઇક્રોગ્રીડ શબ્દ. ઇન જસ્ટ ઓવર અ યર એટલે કે એક વર્ષની અંદર આ જે એમજીપી સંસ્થા છે એ શું કરે છે તો કે એમજીપી હેઝ કનેક્ટ મોર ધેન 3500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ. તો કે ઇન જસ્ટ 1 યર એટલે કે એક વર્ષની અંદર, આ એક વર્ષની અંદર શું થાય છે તો કે આ એમજીપી જે સંસ્થા છે ને એ શું કરે છે કનેક્ટેડ એટલે કે જોડાણ કરવું. આ સંસ્થા છે ને જોડાણ કરી દે છે. મોર એટલે કે વધારે અને ધ્યાન એટલે કે ના કરતા. ધ્યાન એટલે શું થશે ના કરતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ ધ્યાન છે ને આ ધ્યાનનો અર્થ શું થશે ના કરતા અને આ ધ્યાન તમને આપેલું હોય તો આ ધ્યાનનો અર્થ થશે પછી. પછી એટલે કે સમયમાં પછી. અને આ ધ્યાન એટલે કે ના કરતા એટલે શું આપણે તમે સામાન્ય રીતે કહેતા હોય કે આ આના કરતાં આવું છે, આ ઓલા કરતાં તેવું છે. એટલે ના કરતા એટલે કોઈ સાથે સરખામણી કરતા હોય ને એના માટે. તો આ સરખામણી કરવા માટે ધ્યાન વપરાય અને સમયની વાત કરવી ને તો આ ધ્યાન વપરાય. જ્યારે આપણે ડિગ્રી ભણશું ગ્રામરની અંદર ત્યારે આ ધ્યાન શબ્દ આવશે. તો આ એમજીપી સંસ્થા છે ને એને કનેક્ટ કર્યું, જોડાણ કર્યું મોર ધેન એટલે વધારે, ધ્યાન એટલે ના કરતા અને 3500 કસ્ટમર્સ. 3500 એટલે 3500 કસ્ટમર એટલે કે ગ્રાહકો. આ 3500 ગ્રાહકો છે ને એનું જોડાણ કરી દીધું, એને એની સાથે જોડી દીધા એક વર્ષની અંદર આ એમજીપી સંસ્થાએ. અને ટુ સોલાર પાવર મિની ગ્રેડ. જો એને મિની ગ્રેડ મેં તમને અહીંયા બતાવ્યું તો કે આ પ્રકારની જે સોલાર મિની ગ્રેડ છે એ ગોઠવી અને 3500 કરતાં વધારે કસ્ટમરોને આ એમજીપી સંસ્થાએ એની સાથે જોડી દીધા. એટ અ વિલેજ લેવલ. વિલેજ લેવલ એટલે કે ગામડાના લેવલની અંદર, જે રૂરલ વિસ્તાર છે ઉત્તર પ્રદેશની અંદર ત્યાં. આગળ વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રો ગ્રીડ. તો વિલેજ બાય વિલેજ એટલે કે શું એક ગામથી બીજા ગામ. આ ગામમાં કામ પૂરું થાય તો બીજા ગામ. એટલે વિલેજ બાય વિલેજ એક ગામથી બીજા ગામ. આ જે એમજીપી છે ને એ બિલ્ડિંગ એટલે બાંધે છે. બિલ્ડિંગ એટલે શું થાય બાંધવું. તો કે બાંધે છે શું નેટવર્ક. એની સાથે નેટવર્કનું જોડાણ તો કરવું. આ જે સોલાર પેનલ ગોઠવે તો એની સાથે નેટવર્કનું જોડાણ કરવું પડશે. તો આ એમજીપી સંસ્થા છે એ એક ગામથી બીજા ગામની અંદર નેટવર્ક છે એનું જોડાણ કરે છે. કઈ રીતે જોડાણ કરે? લો કોસ્ટ. લો એટલે ઓછી અને કોસ્ટ એટલે કિંમત. ઓછી કિંમતે હાવ ઓછા રૂપિયાથી નેટવર્કનું જોડાણ કરે છે. એવું એ સોલાર એટલે કે સોલાર સૂર્યથી ચાલે એવું માઇક્રોગ્રીડ એટલે કે માઇક્રોગ્રીડ કયો અથવા તો મિની ગ્રીડ કયો, જે મેં તમને હમણાં બતાવેલું તો કે એને આપણે માઇક્રોગ્રીડ અથવા તો મિની ગ્રીડ કહીશું. આ જે સોલાર હોય એની અંદર જે આવી પેનલ ચોરસ આપણે જોતા હોય તો એને માઇક્રોગ્રીડ કહીશું. તો એવી ઓછી કિંમતની અંદર આ એમજીપી છે એ માઇક્રોગ્રીડ છે એનું જોડાણ કરે છે અને ધેટ પ્રોવાઈડ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ. અને આ લોકો આ જોડાણ કરે છે પછી શું કરે છે તો કે પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. પ્રોવાઈડ એટલે શું થાય? પૂરું પાડવું. આ લોકો પૂરું પાડે છે. આ એમજીપી સંસ્થા ગામના લોકોને પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? 2 LED લાઇટ, 2 LED લાઇટ આપે છે અને એક મોબાઈલ ચાર્જિંગ આપે છે. ફરીને કહું છું વિદ્યાર્થી મિત્રો, આ ટ્રુ ફોલ્સની અંદર પૂછાય છે. આ જે લાઇટ છે આ જે મારી લાઈન મેં જે લાઈન હાઇલાઇટ કરેલી છે એ હાઇલાઇટને ખાસ ધ્યાન રાખજો કે 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ આપે છે અને એ ટ્રુ ફોલ્સની અંદર પૂછાય છે. ખાસ યાદ રાખજો. મોબાઈલનો પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. તો આ જે એમજીપી સંસ્થા છે એ 2 LED લાઇટ આપે છે, એક મોબાઈલ ચાર્જિંગ આપે છે. કોને આપે? દરેકને આપી નહોતી ગામની અંદર તો બધા લઈ લે. હા, જેને લેવું એને આપે, પણ એના માટે તમારે જે લોકો છે એને કિંમત ચૂકવવી પડે. તો આ લોકો આ મોબાઈલ ચાર્જિંગને આપે છે. કોને આપશે તો કે ઓલ પેઇંગ એટલે જે ચૂકવે છે એવા ઓલ એટલે બધા જે ચૂકવે છે, પૈસા ચૂકવે છે એ દરેક લોકોને આ LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ આપશે. તો કે હાઉસ હોલ્ડ ઘરના લોકો જે પૈસા ચૂકવે છે એ દરેક લોકોને LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ આપવામાં આવશે એટ અ કોસ્ટ એટલે કે કિંમત ઓફ 25 રૂપીસ પર વીક. પર વીક એટલે કે એક અઠવાડિયું. પર એટલે દરેક અને વીક એટલે અઠવાડિયું. અને એના પૈસા કેટલા તો કે 25 રૂપિયા. એક અઠવાડિયાના 25 રૂપિયા. આ જે એમજીપી છે એ એક અઠવાડિયાની અંદર 25 રૂપિયા લે
અને 2 LED લાઇટ આપે અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે. તો કે એક અઠવાડિયાના 25 રૂપિયા થાય તો મહિનાના કેટલા થશે? 100 રૂપિયા. તો મહિનાની અંદર 100 રૂપિયાની અંદર 2 LED લાઇટ આપશે અને એક મોબાઈલ છે એને ચાર્જિંગ પોઈન્ટ આપે. આગળ, ધેટ ઇઝ અ ચીપર ધેન કેરોસીન. હવે આ ધેટ એટલે શું? તો કે આ જે 25 રૂપિયાની અંદર જે MGP સંસ્થા આપે છે ને ગામડાના લોકોને, જે એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ આપશે અને 2 LED લાઇટ આપશે, તો એ વસ્તુ શું છે? ચીપર એટલે સસ્તું. ચીપ એટલે સસ્તું. અને આ પોતે ડિગ્રી છે, કમ્પેરેટિવ ડિગ્રી, તો કે એની અંદર એટલા માટે અહીંયા ચીપર આપેલું છે. તો કે આ જે વસ્તુ આપે છે ને, ચીપર એટલે કે સસ્તું છે અને ધેન એટલે કે ના કરતા. આ ધેન વિશે આપણે હમણાં જ અભ્યાસ કર્યો અને આ ડિગ્રી છે એટલા માટે અહીંયા ER પ્રત્યે તમને જોવા મળે છે. આ સસ્તું કેના કરતા છે? તો કે કેરોસીન કરતા આ જે MGP સંસ્થા જે LED લાઇટ અને જે મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ આપે છે એ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ. જો તમે આ LED લાઇટ MGP સંસ્થા જે આપે છે એ વસ્તુ ના લ્યો અને એની જગ્યાએ તમે ઉર્જા માટે જો કેરોસીનનો ઉપયોગ કરો ને, તો એ વસ્તુ શું થાય છે? તો કે એ છે ને એની જે કોસ્ટ એટલે જે કિંમત છે ને, ઓલમોસ્ટ એટલે કે લગભગ, અને ડબલ એટલે કે ડબલ, જે કિંમત છે ને એ ડબલ થઈ જાય. એટલે કે એક અઠવાડિયાની અંદર આ જે LED લાઇટની આપે છે એના 25 રૂપિયા થાય છે. જો તમે કેરોસીનનો યુઝ કરો ને તો એક અઠવાડિયાની અંદર 50 રૂપિયા થાય. એટલે આ LED લાઇટના એનો ભાવ MGP સંસ્થા આપે છે એના મહિનાના 25 ચોક 100 રૂપિયા થાય. તો જો કેરોસીનનો ઉપયોગ કરો તો ડબલ થાય એટલે 200 રૂપિયા થાય. તો આ વસ્તુ છે એ તો સૂર્ય ઉર્જાથી ચાલે છે અને એની કિંમત પણ સસ્તી છે અને એનો લોકોને બીજા ફાયદા શું થશે? તો કે એમના સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. અક્રોસ અ મંથ. અક્રોસ એટલે પાર કરવું અને મંથ એટલે મહિને. એ વાત મેં તમને કરી કે એક મહિનાની અંદર જો કેરોસીનનો તમે ઉપયોગ કરો તો એની જે કિંમત છે એ પાર કરી જાય છે મહિનાની અંદર, એટલે કે ડબલ એની કિંમત થાય છે. સોલાર પાવર એટલે કે સોલાર પાવર કરતાં ડબલ. એઝ અ સ્મોકલેસ એટલે કે આ સોલાર પાવર છે એઝ અ સ્મોકલેસ એટલે શું? ધુમાડા રહિત. સોલાર પાવર છે એ સ્મોકલેસ એટલે કે ધુમાડા રહિત છે. એવો સોર્સ એટલે કે સ્ત્રોત છે ઓફ લાઇટ, ધુમાડા રહિત એક સ્ત્રોત છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ, અને એના કમ્સ વિથ એડેડ એટલે કે વધારાના અને બેનિફિટ એટલે ફાયદા. એના વધારાના ફાયદા શું છે? તો કે એક તો સ્મોકલેસ સ્ત્રોત છે, એના કારણે જે લોકો છે એનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. ટુ કસ્ટમર્સ હેલ્થ એટલે સ્વાસ્થ્ય, એટલે લોકો છે એના સ્વાસ્થ્યમાં એક પ્રકારનો ફાયદો થશે અને એની કિંમત પણ કેવી છે? ઓછી છે. આગળ જોઈએ, installing a microgrid is a grand event in the village and everyone gets involved. એટલે શું વાત કહેવા માંગે છે? તો કે ઇન્સ્ટોલિંગ એટલે કે આને ઇન્સ્ટોલ કરવું. આ જે માઇક્રોગ્રીડ જે સોલાર છે એને ઇન્સ્ટોલ કરવું એટલે કે સ્થાપવું, લગાવવું. તો આ જે ઇન્સ્ટોલ કરવાનું હતું ને જ્યાં માઇક્રોગ્રીડ જે સોલારની, હવે એ શું થતું? તો કે ગ્રાન્ટ ઇવેન્ટ એટલે પ્રસંગ બને, ઇવેન્ટ એટલે પ્રસંગ અને ગ્રાન્ટ એટલે ભવ્ય. ગામના લોકો માટે કહેવાય ને એક ભવ્ય પ્રસંગ બની જતો. ભવ્ય પ્રસંગ બની જાય એટલે શું? તો કે આવી વસ્તુ ગામના લોકોએ પહેલા ક્યારે જોઈ નહીં હોય, એટલે ગામના લોકો છે ને આવી અને જોવે, બધા ભેગા થાય. એટલે ગામના લોકો માટે કહેવાય ને એક ભવ્ય એવો પ્રસંગ હોય ને એવો પ્રસંગ બની જતો જ્યારે આને ઇન્સ્ટોલ કરતા MGP વાળા ત્યારે. તો કે ઇન ધ વિલેજ એન્ડ everyone gets involved. તો કે ગામના લોકો માટે પ્રસંગ બને અને ગામના જે લોકો છે ને એ એટલે કે દરેકે દરેક, everyone એટલે કે દરેકે દરેક, gets involved એટલે એની અંદર સમાવેશ થવું. ગામના લોકો એની અંદર સમાવેશ થઈ જાય, ભેગા થાય જોવા. ઇન ધ વિલેજ ઓફ ધમધમપુરાવા. ગામનું નામ શું છે? તો કે ઇન ધ વિલેજ ઓફ ધમધમપુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ. તો બને એવું કે આ એક કહેવાય ગામ છે ધમધમપુરાવા. તો એ ધમધમપુરાવાની અંદર શું થાય છે? તો કે જે આ ટીમ છે ને MGP વાળાની એ મેપ્સ એટલે શું? માપ તો લેવું પડે. સોલાર પેનલ જે ગોઠવવાની હોય તો એનું માપ લેવું પડે કે અહીંયા આ પ્રમાણે અહીંયાથી વાયર કાઢશું, આ વાયર અહીંયા લગાવશું, આ પ્રકારે એની સ્થાપના કરશું. તો કે આ જે કહેવાય છે ને ટીમ છે ને એ જે માપ કરે છે ને વિલેજની અંદર, તો કે હાઉસ બાય હાઉસ, એક ઘરથી એક ઘર. હવે એ કયા સમયે કેવી રીતે એનું જે માપ કરતા હોય છે? તો કે કહેવાય છે કે બેનિથ એટલે નીચે, સ્કોર્ચિંગ મિડ ડે સન. બેનિથ એટલે નીચે. ગામના લોકોની અંદર કહેવાય ને ગામના લોકો તો ક્યાં જે ટીમ છે MGP વાળાની એ ટીમ છે એ જે કહેવાય ને કે નીચે
સ્કોર્ચિંગ મિડ ડે સન. સ્કોર્ચિંગ એટલે કે ધગધગતો મિડ ડે સન. સન એટલે સૂર્ય અને મિડ ડે એટલે કે વચાળે, બપોરનો સમય, ખરો સમય. અને ત્યારે સ્કોર્ચિંગ એટલે કે ધગધગતો સૂર્ય હોય, મિડ ડે એટલે કે બપોર 12-1 વાગ્યાનો સમય થાય, વચ્ચેનો સમય થાય દિવસનો. તો કે એ સમયે કે ધગધગતો જ્યારે સૂર્ય હોય તો એવા સૂર્યની નીચે, બેનીત એટલે કે નીચે, આ ગામના લોકો છે ને એ માપ લે, વાયર લાંબો કરે, જોવે અને એની સ્થાપના કરે. આ જે કહેવાય છે માઇક્રોગ્રીડ છે એની. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ each wire so as to connected customers to the power source. હવે આ લોકો જે વર્કિંગ કરે છે, વર્કિંગ આઉટ એટલે કામ કરે છે, વેર ટુ પ્લેસ, વેર એટલે ક્યાં અને પ્લેસ એટલે એ જગ્યા, કે કઈ જગ્યાએ ઈચ વાયર એટલે કે દરેકે દરેક વાયર, કે કઈ જગ્યાએ આ દરેકે દરેક વાયર છે ને એને સો એઝ ટુ કનેક્ટેડ, એને આપણે કનેક્ટ કરી શકાય, એને જોડી શકાય. એવું આ ગામના લોકો છે એ ધગધગતો સૂર્ય હોય એ સૂર્યની નીચે આ ગામના લોકો છે ને માપ લે છે અને જોવે છે કે કઈ જગ્યાએથી કયો વાયર આને કાઢીશું તો એ વસ્તુ છે ને કનેક્ટ કરી શકાય છે. કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ એટલે કસ્ટમર છે એને પાવર સોર્સ દ્વારા એને જોડાણ કરી શકાય એવું આ ગામના લોકો છે માપ લે છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન while others look on. સમ હાઉસ હોલ્ડ, સમ એટલે તો થોડા, અને હાઉસ હોલ્ડ એટલે કે ઘરના જે લોકો, ગામના જે લોકો છે એમાંના જે થોડાક લોકો છે એ જોઈન એટલે કે એની અંદર જોડાઈ જાય છે, એની અંદર જોડાઈ જાય અને મદદ કરે. એ ગામના લોકો છે એ ટીમ જે કાર્ય કરતી હોય છે એ ટીમને મદદ કરે, એની અંદર સમાવેશ થાય, એમને હેલ્પ કરે, એની સાથે જોડાઈ જાય છે. અને વાઇલ એટલે કે જ્યારે, વાઇલ એટલે જ્યારે, અધર એટલે કે બીજા, જ્યારે બીજા લોકો છે એ લુક ઓન એટલે જોવે છે. બીજા લોકો શું કરે છે? જોવે. ઘણા લોકો આની અંદર શું થાય છે? જોઈન થઈ જાય છે, મદદ કરશે. અને બીજા લોકો શું કરશે તો કે લુક ઓન એટલે જોઈશે, આમ ઊભા ઊભા જોઈશે. એ ખળેના બે કટકા ના કરે પણ ઊભા રહે. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ આઈડ. એટલે ઘણા લોકો આમાં શું કરશે તો કે કોલિંગ આઉટ કરશે. કોલિંગ આઉટ એટલે ઓર્ડર કરે હોય ને, ઘણા બધા આવા માણસો પણ હોય. તો આની અંદર ઘણા માણસો શું કરે છે? જોઈન થઈ જાય છે એટલે કે એને મદદ કરશે. અને ઘણા લોકો શું કરે છે? ખાલી લુક ઓન એટલે કે જોશે. તો ઘણા લોકો બીજા શું કરશે? કોલિંગ આઉટ ઓર્ડર્સ. કોલિંગ આઉટ ઓર્ડર એટલે શું? ઓર્ડર આપવા, સલાહ આપી, તમને ખબર પડે આમ કર તેમ કર. આ ઓલાનું પોતાનું કામ છે, એને એનું કામ હોય, આને કોઈ જોયું નથી, એ વસ્તુને કોઈ ખ્યાલ નથી, તો એનો ઓર્ડર કરતો હોય, તને ખબર પડે આમ કર, ઓલાને શીખવાડે. તો ઘણા લોકો આવા પણ હોય, તો એને શું કરશે? કોલિંગ આઉટ ઓર્ડર કરશે. ઓર એટલે કે બીજા. વોચિંગ, વોચિંગ એટલે જોવે છે. ક્યુરિયસ પ્રોસીડિંગ, ક્યુરિયસ એટલે કહેવાય ને આતુરતાથી, જિજ્ઞાસાથી, આમ ઉત્સુક હોય, હે આવું શું થશે, કઈ રીતે કરશે, અને આ શરૂ થશે, લાઇટ આવશે, પછી કેવું થશે. તો ઘણા લોકો છે ને આતુરતાથી જોતા હોય, ક્યારે જોયું ન હોય, અને આમથી જોયું ન હોય, પહેલી વાર તો હતું, એટલે ઘણા લોકો આતુરતાથી જોવે, આમ આંખો પણ હલાવે ને. એ રીતે માણસો છે પ્રોસીડિંગ એટલે જે પ્રક્રિયા થાય છે, જે પ્રોસેસ થાય છે ને એને આતુરતાથી જોવે. અને વાઇડ આઈડ એટલે શું તો કે વાઇડ એટલે પહોળું, અને આઈડ એટલે કે આંખ, આંખો પોળી કરીને જોવે, આમ એક ધારા મટકાઈ ન મારે, અને એક ધારા આંખો પોળી કરીને જોવે કે શું કરે છે આ, જાણે કે એને શીખી લેવાનું હોય અને એ કાર્ય હોય એને કરવાનું હોય. એ રીતે આંખો પોળી કરીને ઘણા જોવે. ફરી ઘણા લોકો શું કરે? આની અંદર જોઈન થઈ જાય, મદદ કરે. ઘણા લોકો ખાલી જોવે છે, ઘણા શું કરે છે? ઓર્ડર કરે છે. અને ઘણા માણસો જે આ પ્રોસેસ ચાલે છે ને એને આતુરતાથી જોવે છે, આંખો પોળી કરીને, એક ધારા ટગર. ધ રૂફ ઓફ અ સ્ટડી brick wall home in each village is always chosen as the site for the panel and the battery. હવે શું કહે છે? રૂફ એટલે શું થાય તો કે છાપરું, છત. ધ રૂફ ઓફ અ સ્ટડી, રૂફ એટલે શું થાય છે? છાપરું, છત હોય ને મકાનની છત. એટલે સ્ટડી એટલે કેવું તો કે મજબૂત. બ્રિક વોલ્સ, બ્રિક એટલે થાય ઈંટ, અને વોલ્સ એટલે કે થાય એની દિવાલ. એટલે મજબૂત એવું છાપરું જે છે કેવું? સ્ટડી એટલે મજબૂત, અને રૂફ એટલે છાપરું. તો મજબૂત એવું છાપરું હોય, અને બ્રિક વોલ્સ
એટલે કે પાકી, બ્રિક એટલે ઈંટ અને વોલ એટલે દિવાલ. પાકી ઈંટોની બનેલી જે દિવાલ છે એવા જે હોમ એટલે કે મકાન છે, મજબૂત છત હોય, મજબૂત છાપરું હોય, આમ ઉપર પગ મૂકે ને પડી જાય એવું નહીં કે 5 કિલો વસ્તુ મૂકીને હેઠું આવે બધું, એ પોતે માણસ ઉપર ચડ્યો એ આવે ને બધું હેઠું આવે, તો કે એવું નહીં, પણ મજબૂત એવું કહેવાય છે સ્ટડી એટલે મજબૂત એવું છાપરું હોય અને ઈંટોની બનેલી જે દિવાલ હોય એવા જે હોમ એટલે મકાન છે એવા ઈચ એટલે કે દરેકે દરેક મકાન છે. કયા? ગામના મકાન. એ ઓલવેઝ એટલે કે હંમેશા ચૂઝન એટલે પસંદ કરવામાં આવે છે. પાકીની ઈંટોના બનેલા મજબૂત એવા છત હોય, જેને પાકી ઈંટોની બનેલી દિવાલ હોય, મજબૂત છાપરું હોય, એવા ઘર છે ને એને હંમેશા ચૂઝન કરવામાં આવે, પસંદ કરવામાં આવે. શા માટે? કે બેટરીની તો લગાવવું પડે ને, એનું કંઈક વજન સહન કરી શકે. તો કે એઝ ધ સાઇટ એવી જગ્યા શેના માટે? ફોર ધ પેનલ, પેનલ લગાવવા માટે. પેનલ લગાવવાનું થશે, બેટરી લગાવવાનું થશે, પણ એના માટે મજબૂત છત હોય ને એને પસંદ કરવાનું થશે. એન્ડ ધ બેટરી, બેટરી માટે, પેનલ માટે મજબૂત એવી છત, એવા મકાન હોય કે જેની દિવાલ મજબૂત હોય, છાપરું મજબૂત હોય, એવી વસ્તુની પસંદગી થશે. આગળ શું કહે છે? આઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ ટુ બી રિક્વાયર્ડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઝા. આ ખાસ યાદ રાખજો. શું કહેવા માંગે છે? આઝાઝ નામનો એક વ્યક્તિ છે, એટલે કે આઝાઝ વન ઓફ ધ, વન એટલે કે એક, ઓફ ધ એટલે કે બધામાંથી. આઝાઝ એક એવો વ્યક્તિ છે, શાનો? તો કે કંપનીનો. આઝાઝ એક કંપનીનો એવો ફર્સ્ટ એટલે કે પહેલો ઇલેક્ટ્રિશિયન છે. ઇલેક્ટ્રિશિયન છે એટલે કે કહેવાય ને કે આ એમજીપીની અંદર હેલ્પ કરવા માટે કોઈ ઇલેક્ટ્રિશિયન તો હોય ને કે જેને આઈટીઆઈ કે કોઈ ડિપ્લોનો એનો કોઈ કોર્સ કરેલો હોય, જે એની વિશે બધી માહિતી એને પ્રાપ્ત હોય, એને ખ્યાલ હોય. તો કે એવો આઝાઝ નામનો એક એવો આઝાઝ નામનો જે વ્યક્તિ છે ને એ કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન છે, જેને એનું જ્ઞાન છે. ટુ બી રિક્વાયર્ડ, રિક્વાયર્ડ એટલે ભરતી કરવી, કે એની શું કરવામાં આવે છે? ભરતી કરવામાં આવે છે. ફ્રોમ ધ લોકલ, ક્યાંથી એની ભરતી કરવામાં આવે છે? તો કે ફ્રોમ એટલે માંથી, લોકલ ડિસ્ટ્રિક્ટ એટલે કે સામાન્ય એવું લોકલ એવું ડિસ્ટ્રિક્ટ જે જિલ્લો હોય, લોકલ જિલ્લો હોય, અને એ જિલ્લાનું નામ છે બ્લોક ઓફ રેઝા. તો કે રેઝા નામનું એક ડિસ્ટ્રિક્ટ છે. રેઝા નામનો શું છે? તો કે ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લો છે, અને અહીંયાથી આઝાઝ નામનો જે વ્યક્તિ છે એ વ્યક્તિ એવો બને છે કે આ કંપની છે ને એમજીપી એનો પહેલો ઇલેક્ટ્રિશિયન્સ બને છે. ઇન્સ્ટોલિંગ ધ પેનલ ઇન અ સાઉથર્લી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. ઇન્સ્ટોલ કરવામાં આવે ને જે પેનલ છે એ પેનલને સાઉથર્લી એટલે કે કહેવાય ને દક્ષિણ દિશાની અંદર, દક્ષિણ દિશાની અંદર ડિરેક્શન એટલે દિશા, અને સાઉથલી એટલે કહેવાય દક્ષિણ. તો દક્ષિણ દિશાની અંદર એને ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ પેનલને દક્ષિણ દિશાની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે. શા માટે? તો કે કેપ્ચર એટલે કે સંગ્રહ કરી શકે, એઝ મચ એટલે કે વધારે, એઝ મચ સનલાઇટ જે સૂર્યની જે લાઇટ છે ને એને જેટલી બને એટલી વધારે કેપ્ચર કરી શકે, કે જેટલી પોસિબલ એટલે કે શક્ય હોય. પોસિબલ એટલે શું થાય? શક્ય હોય. જેટલું પોસિબલ હોય, જેટલું શક્ય બને ને એટલું વધારે આ જે સૂર્યની જે લાઇટ છે ને એને કેપ્ચર કરી શકે ને એના માટે જે પેનલ છે ને એ પેનલ એને સાઉથલી ડિરેક્શન એટલે દિશા, દક્ષિણ દિશાની અંદર એને ગોઠવવામાં આવે છે, કે જેના કારણે જે સૂર્ય છે એનો જે પ્રકાશ છે એ વધારે ને વધારે ખેંચી શકે એ બેટરી, અને એના કારણે લોકોને ઉર્જાનો સ્ત્રોત વધારે મળી રહે. Where saving our environment with these lights and there is no pollution in our homes. We were સેવિંગ એટલે કે અમે સેવિંગ એટલે બચાવી રહ્યા હતા અવર એન્વાયરમેન્ટ. હવે શું થાય? તો કે આના કારણે કોઈ પ્રદૂષણ તો થવાનું નથી, અને એના કારણે પર્યાવરણ છે એને બચાવવાનું શક્ય બન્યું. અને વિથ ધીસ એટલે કે આ લાઇટ્સ, આ લાઇટના કારણે આ જે સૂર્યની જે લાઇટ છે, સોલાર પેનલ છે, એના કારણે હવે પર્યાવરણ છે એને બચાવવાનું સારું પોસિબલ બન્યું. અને ધેર ઇઝ નો પોલ્યુશન, અને હવે અહીંયા પોલ્યુશન એટલે કે હવે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ છે નહીં. ઇન અવર હોમ્સ એટલે અમારા ઘરની અંદર, કારણ કે હવે કેરોસીન છે એનો ઉપયોગ કરવામાં આવતો નથી, હવે તો સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય છે. આઈધર સેઝ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. આ વાત કોણ કરે છે? સેઝ એટલે કહે છે, ફાર્મર એટલે ખેડૂત,
ફ્રોમ ધ વિલેજ. ગામનો એક જે ખેડૂત છે ને એ ખેડૂત આ વાત કરે છે. અત્યાર સુધીની જે કંઈ વાત થઈ, જે વાત કરવામાં આવી, એ ગામનો એક ખેડૂત છે એ વાત કરે છે. ત્યાર પછી જોઈએ તો કે આગળ શું કહે છે, તો કે ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ સેઝ અનધર ઇન વન વિલેજ. હવે ગામની અંદર શું થાય છે, સૂર્ય ઉર્જા આવે છે તો એના કારણે ન્યૂ બિઝનેસ, નવા જે બિઝનેસ છે એ સ્ટાર્ટિંગ એટલે શરૂ થાય છે. ટુ ઇમર્જ એટલે કે ઉભરી આવવું. ઉભરી આવવું એટલે શું, તો કે ભાઈ શરૂ થવું. ગામની અંદર હવે સોલાર પેનલ આવી અને એના કારણે નવા બિઝનેસ છે ને એ ઉભરી આવ્યા એટલે કે ભાઈ ચાનો ઉભરો નથી કે ઉભરો આવે, પણ નવા બિઝનેસ છે ને એ શરૂ થયા એવું કહેવા માંગે છે. અમોંગ્સ એટલે વચ્ચે અને ધ કસ્ટમર્સ, અને ટુ એટલે શું થશે, ટુ એટલે પણ. આ કસ્ટમર છે ને એની વચ્ચે, કસ્ટમર છે એની વચ્ચે, અમોંગ્સ એટલે વચ્ચે, કસ્ટમર એટલે ગ્રાહકો, આ ગ્રાહકોની વચ્ચે નવા બિઝનેસ પણ ઉભરી આવ્યા, નવા બિઝનેસ પણ શરૂ થયા. સેઝ અનધર, આ સેઝ એટલે કહે છે અને અનધર એટલે કે બીજું. અનધર એટલે બીજું, બીજો કોઈ વ્યક્તિ છે ને એ બોલે છે આ બધી વાત ઇન વન વિલેજ. વન એટલે કે એક ગામનો જે વ્યક્તિ છે એ વ્યક્તિ આ વાત બોલે છે. જ્યારે આગળની વાત છે એક ફાર્મર એટલે કે ખેડૂતે કરી, અને આ વાત જે કરે છે કે અમારા ગામની અંદર નવા બિઝનેસ ઉભરી આવ્યા, એ વાત છે ને એ એક બીજો જે વ્યક્તિ છે ને ગામનો એ વાત કરે છે. કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ્સ ટુ વીવ સારીઝ બાય નાઇટ. હવે કસ્ટમર એટલે જે કંઈ ગ્રાહકો છે ને એ શું કરે છે, યુઝિંગ એટલે કે ઉપયોગ કરે છે. ગ્રાહકો છે એ ઉપયોગ કરે છે ધ લાઇટનો, આ લાઇટનો ઉપયોગ કરે છે. હવે ગામના લોકો છે જેટલું વધારે બને એ દરેક કાર્યની અંદર આ લાઇટનો ઉપયોગ કરશે. તો ગામના લોકો છે, ગ્રાહકો છે એ ઉપયોગ કરે છે લાઇટનો. વીવ એટલે વણવું. શા માટે ઉપયોગ કરશે, તો વણવા માટે. સારીઝ એટલે સાડી વણવા માટે પણ ગામના લોકો છે એ આવા લાઇટનો ઉપયોગ કરે છે. એટલે ગામડાની અંદર હવે જે નવા બિઝનેસો શરૂ થયા તો એ બિઝનેસની અંદર સાડીઓ વણવા માટેનો બિઝનેસ પણ ગામની અંદર શરૂ થયો. બાય નાઇટ એટલે રાત્રિ દરમિયાન પણ એ ગામની અંદર કહેવાય છે નવા ધંધા શરૂ થયા. તો સ્વાભાવિક છે ધંધા નવા શરૂ થયા તો લોકોને રોજગારી પણ મળશે. ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સીઝ. બીજું શું કહે છે, અનધર એટલે જે બીજો છે ને, વન મેન એટલે કે એક માણસ, એની પાસે નાવ એટલે કે હવે હેઝ અ નાઇટ બિઝનેસ, બીજો એક માણસ છે ને એની પાસે પણ શું છે, નાઇટ બિઝનેસ છે. જ્યારે આપણે આગળ જોયું તો કે રાત્રે, અહીંયા જોયું તો કે રાત્રે સાડી વણવાનું પણ કામ શરૂ થયેલું. તો જ્યારે બીજો માણસ છે એને પણ નાઇટ બિઝનેસ શરૂ થયેલો. હવે એ નાઇટ બિઝનેસ શું છે, તો કે મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. મેક એટલે શું થાય, બનાવવું. પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, પ્લાસ્ટિકના ટેબલ હોય ને, ટેબલ ઉપર ક્લોથ એટલે કાપડ મૂકવાનું, ટેબલ ઉપર કહેવાય કાપડ મૂકવા માટે જે કાપડ છે એ વણવાના, એવા બિઝનેસ પણ ગામની અંદર શરૂ થયા. હી સેઝ એટલે કે આ વ્યક્તિ જે ગામનો વ્યક્તિ છે બીજો, એ વ્યક્તિ આ વાત બોલે છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. ઇટ નાઇસ એટલે સારું હોવું. હવે આ જે રાત્રે લાઇટ આવે છે ને, નાઇસ એટલે સારું રહે છે. ટુ હેવ લાઇટ્સ એટલે આપણી પાસે લાઇટ હોય ને એ સારું છે. વાઇલ એટલે કે જ્યારે, વી કુક એટલે અમે રસોઈ બનાવી, વી એટલે અમે, કુક એટલે રસોઈ બનાવી, એન્ડ ઈટ એટલે ખાતા હોય, રસોઈ બનાવતા હોય, તો જો એ સમયે આપણી પાસે લાઇટ હોય ને તો આપણા માટે સારું રહે છે એવું આ ગામના લોકો કહે છે. અને હકીકત પણ છે કે આપણે રસોઈ બનાવવી હોય અથવા તો જમવું હોય તો લાઇટ હોય તો આપણા માટે સારું રહે. તો અત્યારે આપણી પાસે લાઇટ છે એટલે આપણને ખ્યાલ છે, બાકી પહેલાંના સમયના બધા માણસોએ લાઇટ વગરની જિંદગી કાઢી નાખી. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. આગળ શું કહે છે, અવર ચિલ્ડ્રન એટલે મારા જે બાળકો છે ને, ઓલ્સો એટલે કે તદ ઉપરાંત. દિવસે તો બાળકો વાંચતા હતા પણ હવે તદ ઉપરાંત એટલે કે રાત્રે પણ. સ્ટડીંગ એટલે અભ્યાસ કરે છે, મોર એટલે વધારે, અને નાવ એટલે હવે. એટલે કે અમારા જે બાળકો છે ને એ હવે વધારે રાત્રે અથવા તો દિવસે વધારે પડતો છે ને એ શું કરી શકે છે, અભ્યાસ કરી શકે છે, ભણી પણ શકે છે. કારણ કે લાઇટ આવી, નહીં તો બાળકોને શું થાય તો કે રાત્રે તો લાઇટ ના હોય એટલે અભ્યાસ ના કરી શકે, અને હવે લાઇટ આવતા બાળકો વધારે પડતો અભ્યાસ પણ કરી શકે છે. એટલે આ સીતાપુરની અંદર શક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો,
અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પલક્કડની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. આપ સર્વે મને શાંતિથી નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.